નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 11 શિકારીને ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો સવાલ, પંખીને પામવા કવિ શું કહે છે? તો અહીં જવાબ આવશે વિકલ્પ ઘ, પંખીના ગીતને સાંભળવાનું કહે છે। ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે? તો અહીં આપણને 4 વિકલ્પો આપેલા છે, તેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ક, સંહાર કરવાનું રહેવા દેવા। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? ઉત્તર, કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે। બીજો સવાલ, શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? ઉત્તર, શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? ઉત્તર, કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે। કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યનો અનુભવ કરે છે। ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? ઉત્તર, કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે। તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। પહેલો સવાલ, કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? ઉત્તર, કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે। કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી। સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે, એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે, એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે। તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એમાં મૃત શરીર સિવાય કશું જ નહીં મળે। તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુરા ગીતો સાંભળ। પક્ષી એ પ્રભુનું સર્જન છે, તું એના મધુર ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ। સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દ્રષ્ટિ કેવળ પ્રયત્ન કર। સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો। સકળ વિશ્વમાં ચોમેર આદ્રતા વેરાયેલી છે, એમાં જ પરમ તત્વ છે। આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। એમાં જોઈએ આપણે પહેલી કાવ્ય પંક્તિ, સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે। જોઈએ તેનો અર્થ, સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે, એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ। એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી એને માણી શકતા નથી। આપણે એને મન ભરીને માણવી જોઈએ, અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં બનવું પડે। દોસ્તો, પાઠ નંબર 11નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, તો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે પણ આ સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે। ફરી મળીશું આપણે પાઠ નંબર 12ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે।